દર્શક મિત્રો, એસએબી ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની જાની મકવાના। તો ચાલો કરતા પહેલા નજર કરતા મુખ્ય સમાચાર પર। સોશિયલ મીડિયાની સ્નેપચેટમાં સુરતના યુવાન સાથે થયેલો પ્રેમ દુષ્કર્મમાં ફેરવાયો। સુરત પોલીસ મથકે ફરિયાદ આપ્યા બાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ। પોલીસે ફરિયાદના આધારે કરી તપાસનો ધમધમાટ શરૂ। જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દબાણો દૂર કરાયા। લોખંડના શેડ તોડી પડાયા। અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં 50 ફૂટના રાવણની તૈયારી પૂરજોશમાં। દશેરાએ રાવણ દહન કરાશે। ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબામાં માથે ગરબો મૂકી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી। મહિલા પીએસઆઈ વૈશાલી આહિર સહિતની બહેનોએ ગરબાની રમઝટ બોલાવી। હોસ્ટેલ ગ્રાઉન્ડ ગરબાથી ઉભરાયું। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। सोशल मीडियाના સ્નેપચેટમાં સુરતના યુવાન સાથે થયેલો પ્રેમ દુષ્કર્મમાં ફેરવાઈ જતા ભરૂચ સી ડિવિઝનમાં ફરિયાદ પહોંચી છે।
ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદીએ ફરિયાદ આપી છે, જેમાં ફરિયાદીએ પોતાની ફરિયાદમાં આક્ષેપ કર્યા છે કે આજથી 2 વર્ષ પહેલા ફરિયાદીને સ્નેપચેટ મારફતે સુરતના ખરવડનગરના 23 વર્ષીય યુવક સાથે ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી અને યુવકે 3 થી 4 વખત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી, જેને ફરિયાદીએ સ્વીકારતા બંને વચ્ચે મેસેજની લેતી દેતી થતાં ફરિયાદીને રિલેશનશિપમાં આવવા માટે દબાણ કરતા ફરિયાદીએ કહ્યું હતું કે આપણી જાતિ જ્ઞાતિ અલગ છે અને હું પછાત જાતિની છું, તું મારાથી નાનો છે, તેમ કહેવા છતાં યુવકે કહ્યું અમારામાં નાતી જાતિ જોવાતી નથી, તેમ કહી બંને વચ્ચે પ્રેમાલાપ આગળ વધતા યુવકે યુવતીને વિડીયોમાં કોલિંગ થકી કહ્યું કે ટૂંક સમયમાં આપણે લગ્ન કરવાના છે, જેથી તારા પ્રાઇવેટ પાર્ટ બતાવ, તેમ કહેતા યુવકે વારંવાર આજીજી કરતા આખરે ફરિયાદી યુવકની વાતમાં આવી જતા વિડીયો કોલમાં ન્યૂડ થઈ હતી અને તેના પ્રાઇવેટ પાર્ટના ફોટા અને વિડીયો પણ પ્રેમીને મોકલ્યા હતા. બંને વચ્ચેના પ્રેમ સંબંધને લગ્ન જીવનમાં ફેરવવા માટે 1/7/2025ના રોજ બંનેના સંબંધ નક્કી કર્યા હતા, જેથી ફરિયાદીને યુવક વારંવાર હરવા ફરવા લઈ જતો અને ભોગ બનનારના પ્રાઇવેટ પાર્ટ ઉપર હાથ ફેરવતો અને સુરતની વેસુ વિસ્તારમાં આવેલ હોટલમાં લઈ જઈ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા દબાણ કરી હવે તો આપણું નક્કી થઈ ગયું છે અને લગ્ન પણ કરવાના છે, તેમ કહી બળજબરીપૂર્વક દુષ્કર્મ કર્યું અને ત્યારબાદ યુવક જ્ઞાતિના રીતિ રિવાજ મુજબ યુવતી સાથે લગ્ન નક્કી થાય તેના 15 દિવસ અગાઉ યુવકના ઘરે રહેવું પડે તેમ કહી 1 મહિનો ભોગ બનનારને તેના ઘરમાં રાખી હવે આપણે ટૂંક જ સમયમાં લગ્ન કરવાના છે, હું ફક્ત તને જ પ્રેમ કરું છું તેમ જણાવી ફરિયાદીની મરજી વિરુદ્ધ વારંવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ કરી હવે તું પછાત જાતિની છે અને મારા પરિવાર તને અપનાવવા તૈયાર નથી તેમ કહી શારીરિક શોષણ કરી તરછોડી મૂકતા સમગ્ર મામલો સી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા નરાધમ અને તેના માતા પિતા સામે એટ્રોસિટી, દુષ્કર્મ, છેતરપિંડી, વિશ્વાસઘાત સહિતની ફોજદારી કલમો હેઠળ ગુનો દાખલ કરવા માટેની ફરિયાદ આપતા પોલીસે સમગ્ર ફરિયાદમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબામાં માથે ગરબો મૂકી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી હતી. ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલફેર સોસાયટી દ્વારા સતત 4થા વર્ષે પણ ગરબા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે અને વિસરતી જતી સંસ્કૃતિને ફરી જીવંત કરવા માટે પીએસઆઈ વૈશાલી આહિર તથા શહેરની એનજીઓ સાથે જોડાયેલી મહિલાઓએ પરંપરાગત રીતે માટીનો ગરબો માથે ધારણ કરી માતા આદ્યાશક્તિની આરાધના કરી હતી. આ સુંદર પ્રયાસથી નવી પેઢી આપણું વિસરતું સંસ્કૃતિનો વારસો ઓળખે અને પોતાના જીવનમાં એની અગત્યતા સમજે તેવા ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો. આ અવસરે 100 જેટલી મહિલાઓએ પરંપરાગત રીતે ગરબો રમીને સંસ્કૃતિને ઉજાગર કરવાનો અનોખો પ્રયાસ કર્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વેલફેર ટ્રસ્ટ દ્વારા છેલ્લા 4 વર્ષથી આ ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં ભરૂચ જિલ્લાના દરેક નાગરિકોને વિનામૂલ્યે ગરબા રમાડવાની પણ તક આપવામાં આવે છે, તેમજ સાથે સુરક્ષાનું પણ સુચારું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. 4થા દિવસે પણ ખેલૈયાઓએ પોલીસ સુરક્ષા વચ્ચે ઉમંગભેર ગરબાની રમઝટ બોલાવતા હોસ્ટેલ ગ્રાઉન્ડ પણ ખેલૈયાઓથી ઉભરાઈ ઉઠ્યું હતું અને મન મૂકીને લોકો ગરબાની રમઝટ જમાવી રહ્યા છે. હું પીએસઆઈ વીએ આહિર મહિલા પોલીસ સ્ટેશનમાંથી. અમારા પોલીસ વેલફેર આયોજિત ગરબાનું જે આયોજન છે એ સતત આ 4થા વર્ષે થઈ રહ્યું છે અને આ ગરબાની અંદર અમે માથે માટીનો ગરબો રાખ્યો છે. આપ જોઈ રહ્યા છો કે મારી સાથે બધા એનજીઓ ના બહેનો છે કે જે માથે માટીનો ગરબો રાખી અને ગરબો ગાવાના છીએ અને આ જે છે એ ગરબાનો કન્સેપ્ટ હવે વિસરાતો જાય છે. આપ જોઈ નહીં શકો ક્યાંય તમને કોઈ જગ્યાએ જોવા મળતું હોય, તો અમારો એ પ્રયાસ છે કે આજની જે જનરેશન છે, નવી જનરેશન જે આવનારી છે એ પોતે પરિચિત થાય કે ભાઈ માતાજીની આરાધના પહેલા આ રીતના થતી હતી, તો અમે માથે માટીનો ગરબો લઈ અને માતાજીની આરાધના કરીએ છીએ. જાડેશ્વર ચોકડી પર આવેલ ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દબાણો દૂર કરાયા હતા. ભરૂચ જાડેશ્વર ચોકડીને અડીને આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટમાં 15 થી વધુ દુકાનદારોએ દુકાનોની આગળ જ 15 થી 20 ફૂટના પતરાના શેડ મારીને ખૂબ જ મોટા પાયે દબાણ કર્યું હોવાના આક્ષેપો અને નોટિસો બાદ આજે વહેલી સવારથી જ ભરૂચ બોર્ડા વિભાગ અને પોલીસ તંત્રની ઉપસ્થિતિમાં વહેલી સવારે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દુકાનોના પતરા અને શેડને દબાણ દૂર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે જાડેશ્વર ચોકડી પર આવેલા ભાગ્યોદય એક્સેસ અને વિનાયક એપાર્ટમેન્ટ આ બે શોપિંગમાં 15થી વધુ દુકાનોના આજે દબાણ દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ભાગ્યોદયમાં 5 દુકાનોના પતરાના શેડ યથાવત રહેતા સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી હતી. એકને ઘી અને એકને ગોળ જેવી પરિસ્થિતિ તંત્ર કરી રહી છે. અહીંયા જ શોપિંગમાં આ 5 દુકાનોના શેડ ન તોડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. બોડા વિભાગના કર્મચારીઓ સાથે આ બાબતની પૂછપરછ કરતા તેઓએ કહ્યું હતું કે આ 5 દુકાનદારો કોર્ટમાં ગયા છે, તેથી કોર્ટના જજમેન્ટ બાદ તેઓના દબાણો પણ દૂર થશે, પણ અત્યારે તો આ દબાણ દૂર થશે એ દુકાનો 5 યથાવત રહેશે. આવનાર દિવાળી પહેલા કોર્ટના જજમેન્ટ બાદ એ દબાણો પણ દૂર થશે તેવું બોડાના કર્મચારીઓએ જણાવ્યું છે. હું ધવલ કનોજિયા, સામાજિક કાર્યકર, આરતી એક્ટિવિસ્ટ. છેલ્લા 10 વર્ષથી 2015 થી જાડેશ્વર ચોકડી ખાતે આવેલ ભાગ્યોદય એસ્ટેટ અને વિનાયક કોમ્પ્લેક્સમાં જે ગેરકાયદેસર બાંધકામો થયેલા છે, જેના કારણે ત્યાંના લોકોને અવારનવાર તકલીફ થતી હતી, એની લડત લડ્યા. સ્થાનિક કલેક્ટરની કોર્ટમાં અમે જીતી ગયા, ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં અમે જીતી ગયા, હાઈકોર્ટમાંથી બી અમને તોડવાનો હુકમ થયો, છતાં પણ આ લોકો કોઈ પણ બાંધકામ તોડતા નતા. વચ્ચે એક વખત બહોળાએ જે બાંધકામો તોડ્યા હતા એ બાંધકામો આજે ફરી થઈ ગયા છે અને જે લોકોના બીજા બાંધકામ છે આજે બહોળા તોડી રહી છે. પણ અહીંયા ખાસ નોંધવાનું એ કે અમુક લોકો કોર્ટમાં ગયા છે, એ લોકોને સ્ટે મળ્યો નથી. જ્યારે સ્ટે નથી મળ્યો તો એ બાંધકામો પણ આજે દૂર થવા જોઈતા હતા, અને જે લોકોએ બહોળાના બાંધકામ તોડ્યા પછી ફરી બાંધકામ કર્યા છે એટલે એમણે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ કરી છે, તો એમની ઉપર એ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ જે બહોળા અત્યારે કરી નથી રહી. તો મારી જિલ્લા સમાહર્તા કલેક્ટર સાહેબને વિનંતી છે કે આ તમામની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, જેથી બહોળાનો અને નાગરિકોનો સમય બચે. વારંવાર ફરિયાદ કરવી એ યોગ્ય નથી લાગતી, એટલે આ બાબતે એક જ ઠોસ કામગીરી થાય એવી મારી નમ્ર વિનંતી છે. અસ્તુ ભારત માતા કી જય. ભરૂચના કંધારિયા ગામની ઘરમાં ટ્યુશન ચલાવતી શિક્ષિકાએ 9 વર્ષના બાળકના ગાલ પર ગરમ ચબેતો ચોંટાડી દેતા બાળકને સારવાર અર્થે ખસેડાયો છે. ભરૂચ જિલ્લાના ઘણા ગામોમાં ઘરમાં ચાલતા ટ્યુશન ક્લાસીસમાં બાળકોને શિક્ષણ માટે વાલીઓ મોકલતા હોય છે, પરંતુ ઘણી વખત આવા શિક્ષિકાઓના કારણે બાળકોના જીવનું જોખમ ઊભું થતું હોય તે પ્રકારે ભરૂચ તાલુકાના કંથારિયા ગામે 10મું નાપાસ મહિલા શિક્ષિકા પૂનમબેન વસાવાએ માત્ર 9 જ વર્ષના બાળકને સગડી ઉપર ચબેતો ગરમ કરી ચોંટાડી દેતા બાળક તડફડિયા મારતો હોવાનું નજરે નજર તેની બહેને જોયું હોય, જેથી બાળક રડતો રડતો ઘરે જતા તેના માતા પિતાએ પણ શિક્ષિકાને ટોકવા જતા શિક્ષિકાના પરિવારજનોએ પણ ઉલટાચોર કોટવાલકો દાટે તેવો ઘાટ ઊભો કરી બાળકની માતા અને તેના પરિવાર ઉપર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હોવાના આક્ષેપ સાથે બાળકને ગાલ ઉપર નિશાન પડી જતા માતા પિતાએ પણ ભરૂચ તાલુકા પોલીસ મથક પહોંચી શિક્ષિકા સામે પોલીસ ફરિયાદ આપી છે. હું ઘર કામ કરવા જતી, હવે ઘેરથી કામ પરથી હું આવીને આવીને તરત મારા છોકરો રડવા માંડ્યો. મેં કીધું શું થયું બેટા? તો કે મને ગરમ ગરમ ચબેઠો ચોપી દીધો. કે મેં કે શું કરવા ચોપ્યો તને? તે કશું કર્યું તું? તો કે મેં કશું નહીં કર્યું મમ્મી. કે 2 છોકરા હતા, એરા મસ્તી કરતા હતા, એરા ગાળો બોલતા હતા, મેડમે ડાયરેક્ટ જ મને ચબેઠો ચોપી દીધો. અને મેં એને મેડમને કહેવા ગઈ કે મેડમ તમે આવું કર્યું તો મારા છોકરાના આખા જન્મનો મેં કીધું આ તો છાપો રહી જશે અને આ ડાઘ નીકળે નહીં, તો હવે મારે શું કરવાનું? તો કે તારી થાય એ કરી લે. અને અમારે રહીએ ને ત્યાં સુધી અમને એ લોકો મારવા આવ્યા અને મેં પોલીસ કેસ બી કર્યો, પોલીસ ફરિયાદ બી કરી, તે છતાંય આ લોકોએ કશું કર્યું ના, એટલે મને તો આનો ન્યાય જોઈએ. ભરૂચ જિલ્લામાં ઘરમાં જ ટ્યુશન ચલાવતી શિક્ષિકાઓનું શિક્ષણ કેટલું તેવા સવાલો ઊભા થયા છે. શિક્ષિકા માત્ર 10મું નાપાસ થયેલી હોય તે બાળકોને સારું શિક્ષણ કેવી રીતે આપી શકે તેવા સવાલો ઊભા થયા છે. બાળકના ગાલ ઉપર ગરમ ચબેથો શિક્ષિકાએ ચોંટાડી દેતા બાળકનો ગાલ કાળો કટ અને સોજો આવી ગયો હોય તેવું સામે આવતા આખરે બાળકના માતા પિતા પણ આવી શિક્ષિકાઓ સામે પોલીસ તાત્કાલિક કાર્યવાહી કરે, જેથી અન્ય નિર્દોષ બાળકો સાથે આવું કૃત્ય ન થાય તેની તકેદારી રાખે તેવી માંગ કરી છે. બાળકની માતા લોકોના ઘરકામ કરતા અને બાળકના પિતા કાળી મજૂરી કરી બાળકને અભ્યાસ કરાવતા, પરંતુ એક શિક્ષિકાએ બાળકો મસ્તી કરતા હોવાનું કહી નિર્દોષ બાળકને સગડી ઉપર ચબેથો ગરમ કરી ગાલ ઉપર ચોંટાડી દેતા બાળકને ગાલ ઉપર ગંભીર ઈજા જોવા મળી રહી છે. મારા છોકરાને જે આ ખોર ખોપીને રહી જાય છે, આ મેડમે આ રીતનું ચોપેલું છે, એને કોઈ જાતની અમોની વાત નહીં કરી, આવી પરવાનગી એને આપેલી છે કે નહીં આપેલી, આ રીતનું મારા છોકરાની જિંદગીનો ખોર રહી જશે એની કોણ જવાબદારી લેશે? મેં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી છે, એ લોકો અમને મારવા માટે આવેલા હતા, તો અમે બોલીએ છીએ કે અમે આવી રીતનું એ કરી છે દવાખાનું, તો એ લોકો દાદાગીરી વધારે કરતા હતા, ધમકી આપે છે આવી રીતની, તારાજી જે થાય કરી લે, જે પોલીસ સ્ટેશન જવું એ જા કે એમ કહેવા માંગતા હતા.
અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં 50 ફૂટના રાવણની તૈયારી, દશેરાએ રાવણ દહન થનાર છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવે છે. જ્યાં એક તરફ નવરાત્રિનું આયોજન થાય છે તો કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું પણ આયોજન કરે છે. તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પ્રતિવર્ષ કરતા હોય છે. ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા પ્રતિવર્ષની જેમ રાવણ દહન કાર્યક્રમો માટે આગોતરા આયોજન કરી રહ્યું છે. દશેરાના 7 દિવસ પૂર્વે રામલીલાની શરૂઆત કરવામાં આવે છે. સાથે દશેરા અનુલક્ષીને મેળો યોજવામાં આવે છે. તો જિલ્લામાં સૌથી વધુ ઓએનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ રહ્યું છે. રાજ્યના સૌથી મોટા રાવણ દહનના આયોજનો પૈકી એક અંકલેશ્વર ઓએનજીસીનું હોય છે. અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે 49 વર્ષના લગાતાર આયોજન વચ્ચે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા 40 વર્ષથી રાવણ, કુંભકર્ણ અને મેઘનાથના પુતળા દહનના દશેરાના ઉત્સવની તૈયારી રહ્યા છે. કારીગરો દ્વારા હાલ 50 ફૂટના રાવણ, 47 ફૂટના કુંભકર્ણ અને 47 ફૂટના મેઘનાથના કદાવર પુતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે. જેમાં 150 કિલો પેપર પસ્તી, 1300 કિલો નવા કાગળ, 300 થી વધુ બાંબુ વાંસ, 500 થી વધુ સાડી સહિત 50 લીટર કલર તેમજ અન્ય સામગ્રી વડે પુતળાઓ तैयार કરવામાં આવી રહ્યા છે. हर साल के लिए की तरह मतलब ओएनजीसी में हम इस बार भी रामलीला का आयोजन कर रहे हैं, जो कि मतलब फाइनली 27 सितंबर को स्टार्ट होगा और फाइनली रावण दहन जो है 2 अक्टूबर को यहाँ पे होने वाला है. इसमें हम 5 दिन शाम को जो है करीब 8:30 से 12 बजे के बीच में रामलीला का फंक्शन करते हैं और साथ में एक मेला का ऑर्गेनाइजेशन भी बगल में ही होता है. और 2 तारीख को जो है रावण के साथ मेघनाथ एंड कुंभकर्ण का दहन किया जाता है. उसके साथ साथ बहुत बड़ी आतिशबाजी होती है और ये फंक्शन ओएनजीसी काफ़ी सालों से कर रहा है. इस बार ये 78 में स्टार्ट किया था और इस बार ये 49th ईयर है और हर बार की तरह ये भी इस बार भी बड़े धूमधाम से की जाएगी, जिसमें सारे मतलब अंकलेश्वरवासी एंड भरूचवासी को हम इन्वाइट करते हैं कि दे शुड कम हियर और एंजॉय करें मतलब इस फंक्शन को. जय श्री राम. હું દેશરાજ કેથવાસ. આપણે આ રામલીલાનો મંચ સંચાલક છું. આપણે આ વર્ષે 49મો વર્ષ ચાલે છે રામલીલાનો, પણ અમે તૈયારી છે ને 50મા વર્ષ પ્રમાણે જ કરીએ છીએ. અમારી તરફથી બધી તૈયારી તો પૂર્ણ થઈ ગઈ છે. અત્યાર સુધી વરસાદનો વધારે જોર હતો, હમણાં વરસાદનો જોર ઓછો થયો છે. અમારી કામની ઝડપ વધારી છે, કારણ કે આવે મોડું કરાય નહીં. બધા લોકો તો માની ગયા, પણ હવે ઇન્દ્રદેવ મહારાજ પર છે કે ક્યારે વરસી પડે, એના લીધે અમે થોડા હમણાં સુધી રોકાયા હતા. કામ ધીમું ચાલતું હતું, પણ હવે કામ સ્પીડમાં કરવું પડશે, કારણ કે હવે ટાઈમ ઓછો થયો છે. આવતા વર્ષે અમારું 50મું વર્ષ છે, પણ તૈયારી અમારી 49મા પ્રમાણે જ રાખીશું. અને આ જે રાવણ, મેઘનાથ, કુંભકર્ણનો જે પુતળાઓ બને છે ને, એ અમે એવી રીતે બનાવીએ છીએ કે ગમે તેટલો વરસાદ પડે લોચો થઈ જશે, સળગવામાં થોડુંક પડી શકે, સળગે નહીં, પણ અમારો રાવણ ભાંગશે નહીં અને લોચો થશે નહીં. એ બધાને એ બધું બરાબર મળશે અને આતિશબાજી બી ફૂલ રહેશે. જય શ્રી રામ. આમાં લગભગ 350ની લગભગ 24 ફૂટના લાંબા વાંસ હોય છે, લગભગ 100-150 કિલો પસ્તી હોય છે અને સારા પેપરો હોય છે, લગભગ 400 લીટર ગુંદર હોય છે અને ખીલીઓ અમે તો નાની નાની વસ્તુ બધી વધારે હોય છે. 400-500 મીટર જેટલું સાડી વાપરીએ છીએ, મતલબ ટોટલી થઈને 400-500 મીટર એટલે કમસે કમ 70-80 સાડીઓ અમે વાપરીએ છીએ. જ્યારે વચ્ચે 2 કાગળ ઉપર ને 2 કાગળ નીચે એમ વચ્ચે સાડી રાખવાથી શું થાય છે કે ગમે તેટલો વરસાદ પડે એટલે રાવણ પિલ્લાય નહીં અને કાગળો ફાટશે નહીં. ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠક મળી હતી. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, ઇબ્રાહિમ કલકલ, જુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાલ સંગઠન સૂઝન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા માટે આ બેઠક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. બુથ કમિટીથી લઈને સંગઠન સૂઝન અભિયાન અંતર્ગત ગુજરાતમાં એક સંગઠન સૂઝન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે અને સંગઠનને મજબૂત કરવામાં જે
યોજના ચાલી હતી એ અંતર્ગત પહેલા 3 દિવસની શિબિર આણંદમાં જિલ્લા પ્રમુખોની, ત્યારબાદ 10 દિવસની જુનાગઢમાં શિબિર પૂરી થઈ છે. આ શિબિરમાં મહત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી લઈ ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી. કોંગ્રેસનો મેઇન મોટો છે કે ભાઈ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું ને કોંગ્રેસની જે વિચારશૈલી છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલિત રીતે લોકોના પ્રશ્નો ઉપાડી સંગઠને મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જઈ ને સબળ વિરોધ પક્ષ તરીકે ને સત્તા ને જે લોકો વર્ષોથી બેસેલા છે, ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી, વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સતત ચર્ચા કરવામાં આવી. ભરૂચ બ્રિજ પર વચ્ચે માત્ર ₹20 એસટી બસની સેવા શરૂ થતા લોકાર્પણ કરાયું હતું. ભરૂચના ભોલાવ ડેપોથી શરૂ થતી આ સેવા અંકલેશ્વર, ભડકોદરા, માંડવા, ભોલાવ તેમજ અંકલેશ્વર જીઆઈડીસી સુધી વિસ્તરશે. રોજ સવારે 7:15 વાગ્યાના અરસામાં પ્રથમ ટ્રીપ ઉપાડશે અને દિવસ દરમિયાન કુલ 16 ટ્રીપ્સ ચલાવવામાં આવશે. મુસાફરો માટે ભાડું માત્ર ₹20 નક્કી કરાયું છે, જેના કારણે કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને તેમજ જીઆઈડીસીમાં રોજગારી માટે આવતા હજારો કામદારોને રાહત મળશે. ખાસ કરીને આ બસો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થતી હોવાથી મુસાફરોનો કિંમતી સમય પણ બચી શકશે. આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કહ્યું હતું કે નર્મદા મૈયા બ્રિજ પર રેલિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે, જેના કારણે આવતા સમયમાં આપઘાતના બનાવો પણ ઘટાડો થઈ શકે છે. વિદ્યાર્થીઓ અથવા મુસાફરો તરફથી આ સેવાના સંચાલન સંબંધિત કોઈ પણ રજૂઆત આવશે તો તેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવશે. આ કાર્યક્રમમાં હાજર યુવા નેતા યોગી પટેલ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રી તેમજ એસટી વિભાગનો આભાર વ્યક્ત કરાયો હતો. વિદ્યાર્થીઓ અને કામદારો માટે પણ સાચે જ રાહતરૂપ સેવા શરૂ કરવામાં આવી છે. આ સેવા માત્ર મુસાફરીની સુવિધા પૂરતી નથી, પરંતુ ભરૂચ અને અંકલેશ્વરને જોડતા મહત્વનો જીવાડો સાબિત થશે. આ પ્રસંગે એમકે કોલેજના આચાર્ય વિજય જોશી, ડેપો મેનેજર વિશાલ છત્રીવાલા, યુવા ભાજપ પ્રમુખ ઋષાબ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, નાગરિકો અને કોલેજના પ્રોફેસરો પણ જોડાયા હતા. અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી. ધારાસભ્યશ્રી ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે. અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા. આજે ભરૂચ એસટી વિભાગ દ્વારા ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્વિન સિટી બસનો પ્રારંભ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ બહેનો, નોકરિયાત ભાઈઓ બહેનો ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ જુદા જુદા કામ અર્થે, અભ્યાસ અર્થે જતા આવતા હોય છે. ઘણા લાંબા સમયથી વિદ્યાર્થીઓની માંગણી હતી, વિસ્તારના આગેવાનોની પણ માંગણી હતી કે આ બંને સિટી વચ્ચે બસ સેવાનો પ્રારંભ શરૂ થાય. ઘણા સમયથી એસટી વિભાગ સાથે ચર્ચાના અંતે આજથી આ એમકે કોલેજના ગ્રાઉન્ડથી આ ભરૂચ અંકલેશ્વર વચ્ચેની બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે. દિવસ દરમિયાન 16 જેટલા રૂટ ઉપર આ બસ ચાલશે, જેમાં માંડવા, ભટકોદરા, ભરૂચ, ભોલાવ સહિતના વિસ્તારને આવરી લેવાયો છે. આ સેવાઓ શરૂ થતાં હજારો વિદ્યાર્થીઓનો લાભ મળશે. સાથે સાથે ભરૂચમાં કોલેજ અને કેટલીક હાઈસ્કૂલોમાં ભરૂચથી અંકલેશ્વર અને અંકલેશ્વરથી ભરૂચ આવતા વિદ્યાર્થીઓ માટે પણ જે નર્મદા મૈયા બ્રિજ ઉપર રિસ્ટ્રિક્શન છે, જેને પણ સ્પેશિયલ પાસ આપીને આ વિદ્યાર્થીઓને લઈ જવા લાવવા માટે જે બસોનો વાહનોનો ઉપયોગ થાય છે એને પાસ આપીને નર્મદા મૈયા બ્રિજ ઉપર પરવાનગી આપવામાં આવનાર છે, જેના કારણે હાઈવે જામની સ્થિતિમાંથી વિદ્યાર્થીઓનું શિક્ષણ ન બગડે. આ જ વિદ્યાર્થીઓની ઘણા લાંબા સમયથી ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ઉપર જે રેલિંગ લગાવવા માટેની પણ રજૂઆત હતી, એ કામનો પણ પ્રારંભ થઈ ગયો છે, જેના કારણે આપણે જે સુસાઇડના બનાવો બનતા હતા એને પણ અટકાવી શકીશું. લગભગ કામ મોટા પાયે ઝડપી શરૂ થઈ ગયું છે, જેનો લાભ આવનારા દિવસોમાં આપણને મળશે અને કોઈ ઘટનાને આપણે નિવારી શકીશું. તમામ વિદ્યાર્થી ભાઈઓ બહેનોને આજની આ સેવા શરૂ થઈ છે ત્યારે હું વિશેષ શુભકામનાઓ પાઠવું છું. આપણે સુયોગ્યનો ઉપયોગ કરીએ અને
આ સેવા શરૂ થાય પછી કોઈ પણ વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રકારના સૂચન કે માંગણી હશે તો કોલેજના પ્રિન્સિપલ અને અમારા જે ઋષભભાઈ, યોગીભાઈ સહિતના આગેવાનો, એસટી નિયામકને આ બધાને રજૂઆત કરવાથી આ વ્યવસ્થાને વધુ કરેક્ટ બનાવવા માટેના પણ પ્રયાસો કરીશું. હાથોડ તાલુકાના માયાવંશી યુવા મંચ દ્વારા નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું હતું. ભરૂચ જિલ્લાના હાંસોડ તાલુકા માહ્યાવંશી યુવા મંચના આયોજન હેઠળ તાલુકા મથક હાંસોડ ખાતે આવેલા સિનિયર સિટીઝન હોલમાં વિવિધ કેડર નિવૃત્ત થયેલા કર્મચારીઓનું આન બાન અને શાન સાથે સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર તથા વીર મેઘમાયા બાપાના ચિત્રે પુષ્પાંજલિ અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે થઈ હતી. વંદે માતરમના ગાન પછી પણ સમારંભનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાને હાંસોડ પોલીસ મથકના પીઆઈ MK પિયેજા હાજર રહ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે હાંસોડના ઇતિહાસમાં પ્રથમ આવા પ્રકારનું નિવૃત્ત કર્મચારીઓનું સન્માન થયું છે. પ્રતિભાનું સન્માન એ જ સમાજની પ્રગતિનું મૂળ છે. યુવાનો માટે આ સાચી સંસ્કૃતિ છે કે જીવનભર સેવા આપનારા કર્મચારીઓનો માન કરવો. સાથે તેમણે સમાજના બાળકોને પણ શિક્ષણ, પુસ્તકાલય તરફ વળવા તથા વ્યસન મુક્ત રહેવા પણ વિનંતી કરી હતી. આજરોજ હાંસોડ તાલુકા માહ્યાવંશી યુવા મંચ દ્વારા હાંસોડ તાલુકા માહ્યાવંશી સમાજના નિવૃત્ત કર્મચારીઓના સન્માન સમારોહનો કાર્યક્રમ હાંસોડ ખાતેના સિનિયર સિટીઝન હોલ ખાતે રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે હાંસોડ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા MK પિયેજા સાહેબ પીઆઈ શ્રી ઉપસ્થિત રહ્યા હતા અને પીઆઈ શ્રીએ સમાજના યુવાનોને શિક્ષણ તરફ વળવાનો પ્રેરિત કર્યા હતા. સાથે સાથે વડીલોને સૂચન કર્યું હતું કે આપ પણ સમાજના યુવાનોને અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રાખી અને શિક્ષણ તરફ વાળવામાં મદદરૂપ થાય. આ તમામ કાર્યક્રમમાં 70 થી વધુ હાંસોડ તાલુકાના નિવૃત્ત કર્મચારીઓ માહ્યાવંશી સમાજના ઉપસ્થિત રહ્યા હતા. હાંસોડ ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિર યોજાઈ હતી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત હાંસોડ કુડાદરા સ્થિત સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નિઃશુલ્ક મેગા આરોગ્ય શિબિરનું આયોજન અંકલેશ્વર હાંસોડના ધારાસભ્ય ઈશ્વર પટેલના અધ્યક્ષસ્થાને કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો શુભારંભ દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન સોલંકી, APMC ચેરમેન અનંત પટેલ, મામલતદાર રાજન સાહેબ તથા તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર સંજય દુબે, CHC હાંસોડ અધિક્ષક ડોક્ટર ઉર્વિક મહેતા તેમજ PHC કુડાદરા મેડિકલ ઓફિસર ડોક્ટર કુશા દૂધવાલા ઉપસ્થિત રહ્યા હતા. ડોક્ટર સંજય દુબેએ શિબિર અંગે આરોગ્ય સેવાઓની માહિતી આપી હતી. આ અવસરે લાભાર્થીઓને TB ન્યુટ્રિશન કીટ તથા અન્ય કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આજ રોજ કુડાદરા PHC CHC ખાતે મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો છે અને 4 દિવસ પહેલા ગરખોડ CHCમાં આ કેમ્પ રાખવામાં આવ્યો. તેમાં 1040 જેટલા લોકોને એનો લાભ મળ્યો હતો. આજે પણ અહીંયા કુડાદરા ખાતે વિવિધ તમામ રોગોનું અહીંયા એનું નિરાકરણ આવે એ માટેના પ્રયત્નો આ કેમ્પ દ્વારા થઈ રહ્યા છે. આપણે જોઈએ છે કે ઘણા લોકોને બીમારી આમ સશક્ત દેખાતો હોય પરંતુ એને બ્લડ પ્રેશર હોય છે, એને અન્ય બીમારીઓ હોય છે પરંતુ ખબર પડતી નથી. એને કારણે આપણે પણ આમનામ ફરતા હોઈએ છીએ, આપણને અનેક રોગો પછી આવતા હોય. ત્યારે આ એડવાન્સની અંદર જે અહીંયા મેગા કેમ્પ દ્વારા જે રીતે અહીંયા મેડિકલ ટીમ જે આવી છે અને એના આધારે આપણે ટ્રીટમેન્ટ પણ કરાવી શકીએ છીએ. ત્યારે આ મેગા કેમ્પમાં 100 લોકો એનો લાભ લે અને આ સરકારી દવાખાનાનો 100 લોકો લાભ લે એવી તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવું છું. ભરૂચમાં કાર્યરત SNP ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો SNP ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં SNP ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં SNP ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. SNP ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9428762273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ.
मुख्य समाचार पर फरी एक नजर। સોશિયલ મીડિયાની સ્નેપચેટમાં સુરતના યુવાન સાથે થયેલો પ્રેમ દુષ્કર્મમાં ફેરવાયો। સુરત પોલીસ મથકે ફરિયાદ આપ્યા બાદ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં આપી ફરિયાદ। પોલીસે ફરિયાદના આધારે કરી તપાસનો ધમધમાટ શરૂ। જાડેશ્વર ચોકડી પર આવેલા ભાર્ગ્યોદય અને વિનાયક એપાર્ટમેન્ટના 15 થી વધુ દબાણો દૂર કરાયા। લોખંડના શેડ તોડી પડાયા। અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં 50 ફૂટના રાવણની તૈયારી પૂરજોશમાં। દશેરાએ રાવણ દહન કરાશે। ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ગરબામાં માથે ગરબો મૂકી બહેનોએ ગરબાની રમઝટ બોલાવી। મહિલા પીએસઆઈ વૈશાલી આહિર સહિતની બહેનોએ ગરબાની રમઝટ બોલાવી। હોસ્ટેલ ગ્રાઉન્ડ ગરબાથી ઉભરાયું। તો આ હતા તસવીરના સમાચાર। આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે। નમસ્કાર।